Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 12 12મા ધોરણમાં આજનો આપણો ટોપિક છે યુનિટ 1 એ યુનિટ 1 ના ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ વિશે આજના વિડિયો લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જે યુનિટ છે એ આપણા 12મા ધોરણના સિલેબસમાં 1 થી 10 જેટલા યુનિટ છે. બરાબર છે. આ 10 યુનિટમાં વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના યુનિટમાં રીડ 1 અને રીડ 2 આપેલા છે, તમને ખ્યાલ છે. બરાબર છે. જેમ કે યુનિટ 1 હોય તો રીડ 1 રીડ 2 છે, પછી યુનિટ 2 હોય તો રીડ 1 રીડ 2 છે. એ રીતે યુનિટમાં રીડ 1 રીડ 2 માં યુનિટ અને પોએમ બંને કમ્બાઈન ભેગી આપી છે. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ છે, બરાબર છે, એ યુનિટમાંથી એક્ઝામમાં આપણને એક તો ક્વેશ્ચન આન્સર પૂછાય છે 10 માર્ક્સમાં, ત્યારબાદ ટ્રુ ફોલ્સ પૂછાય છે 4 માર્ક્સમાં, ત્યારબાદ શોર્ટ નોટ પૂછાય છે 6 માર્ક્સમાં અને ત્યારબાદ વોકેબ્યુલરી પૂછાય છે 3 માર્ક્સમાં. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટમાંથી આપણને આ 4 ટોપિક પૂછાય છે: ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ અને વોકેબ્યુલરી. બરાબર છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં જે યુનિટ 1 જે છે, બરાબર છે, અને યુનિટ 1 એમાં જે રીડ 1 છે, રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો, આ જે યુનિટ 1 છે. અને ત્યારબાદ રીડ 2 છે, બરાબર, જે પોએમ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. બરાબર, એ પોએમ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. બરાબર છે. તો એ વિદ્યાર્થી મિત્રો જે પોએમ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, બરાબર છે, આ બંને રીડના ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો, તો ચાલો જોઈએ યુનિટ 1 માં ક્વેશ્ચન આન્સર અને ટ્રુ ફોલ્સ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલો પેરેગ્રાફ છે, બરાબર, કસ્ટમર સેડ કે ઇટ સેઝ error 412 program not run on internal components. What does that mean? Customer service representative said, ગ્રાહક સેવાના પ્રતિનિધિએ કહ્યું, don't worry ma'am, that's a common problem. It means that love program is set up to run on external hearts but has not yet been run on your heart. It is one of those complicated programming things. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. તો કસ્ટમર સે, so what should I do? આવો પેરેગ્રાફ છે, બરાબર, જેમાં કસ્ટમર ગ્રાહક કે છે કે ઇટ સેઝ એરર 412, એરર 412, એરર એમ કહેવા માંગે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, પ્રોગ્રામ આંતરિક ભાગમાં ચાલશે નહીં. વોટ ડઝ ધેટ મીન? તો ગ્રાહક પૂછે છે કે આનો અર્થ શું થાય? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સે, ગ્રાહક સેવાના પ્રતિનિધિએ કહ્યું, ડોન્ટ વરી મેમ, ચિંતા કરવાની જરૂર નથી, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ, આનો અર્થ એવો થાય છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, આ લવ પ્રોગ્રામ છે બાહ્ય હૃદયમાં શરૂ થઈ શકે છે, સ્થાપિત થઈ શકે છે, બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ એ તમારા હાર્ટમાં ચાલશે નહીં. અને ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, આ એક પ્રકારની જટિલ સમસ્યા છે. બટ પરંતુ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, બિન યાંત્રિક બાબતમાં, ઇટ મીન્સ, એનો અર્થ એવો થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ, તે બીજાને પ્રેમ કરે તે પહેલા તમારે તમારા પોતાના યંત્રને પ્રેમ કરવો જોઈએ. અને કસ્ટમર સેડ, સો વોટ શુડ આઈ ડુ, તો તેથી મારે શું કરવું જોઈએ? હવે આવો જે પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, એના હું ક્વેશ્ચન લખું છું. જેમ કે ક્વેશ્ચન 1 છે, what is the customer's problem according to
according to the customer service representative. બરાબર, આ ક્વેશ્ચન છે. રેડી? હવે મારે આનો આન્સર લખવો છે, તો હું આનો આન્સર લખું છું. જો ક્વેશ્ચન શું પૂછ્યો છે કે વોટ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ, કસ્ટમરનો પ્રોબ્લેમ શું છે, અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવાના પ્રતિનિધિ મુજબ કસ્ટમરનો પ્રોબ્લેમ, ગ્રાહકનો પ્રોબ્લેમ શું છે. તો એનો મારે જવાબ લખવો હોય તો હું વિદ્યાર્થી મિત્રો અકોર્ડિંગ ટુ થી આન્સર શરૂ કરું છું. કેવી રીતે? તો હું આન્સર લખું છું અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. બરાબર છે? ગ્રાહક સેવાના પ્રતિનિધિ મુજબ. હવે આપણે કસ્ટમરનો પ્રોબ્લેમ કહેવાનો છે. બરાબર? તો કસ્ટમરનો પ્રોબ્લેમ શું છે? તો ધ કસ્ટમર ફાઇન્ડ્સ એરર. બરાબર? કારણ કે કસ્ટમરને શું જોવા મળી છે? એરર. જો એરર 412 એને કીધી છે, એટલે કસ્ટમરને એરર જોવા મળી છે. શું કામ? તો બીકોઝ, કારણ કે ધ લવ પ્રોગ્રામ, કારણ કે આ જે લવ પ્રોગ્રામ જે છે ઇઝ સેટઅપ ટુ રન ઓન external hearts instead of on her heart. બરાબર છે? તો જો વિદ્યાર્થી મિત્રો આ આપણો પહેલો ક્વેશ્ચન આન્સર છે કે ગ્રાહક સેવાના પ્રતિનિધિ મુજબ ગ્રાહકનો પ્રોબ્લેમ શું છે. તો અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવાના પ્રતિનિધિ મુજબ કસ્ટમર ફાઇન્ડ્સ એન એરર, ગ્રાહકને એરર જોવા મળે છે. એરર શા માટે છે? બીકોઝ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. બરાબર? ઇન્સ્ટેડ ઓફ ઓન હર હાર્ટ, તેના હૃદયમાં સ્થાપિત થવાને બદલે તે બીજા હૃદયમાં ચાલે છે. તો આવો પ્રોબ્લેમ કસ્ટમરનો છે. બરાબર? આ આપણો પહેલો ક્વેશ્ચન. એના પછી હવે હું નેક્સ્ટ ક્વેશ્ચન બીજો એવો છે વિદ્યાર્થી મિત્રો કે હાઉ કેન ધ કસ્ટમર સોલ્વ ધ એરર. બરાબર છે? આ સેકન્ડ ક્વેશ્ચન છે કે ગ્રાહક જે છે વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતે એની એરર જે છે એ સોલ્વ કરી શકે છે. બરાબર? તો હું એનો આન્સર લખું છું હાઉ કેન કસ્ટમર સોલ્વ ધ એરર. બરાબર છે? હવે કેવી રીતે એરર સોલ્વ કરી શકે? તો જો લાસ્ટમાં CSRF કહે છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બરાબર? તમારું મશીન બીજાને પ્રેમ કરે તે પહેલા તમારે તમારા પોતાના મશીનને પ્રેમ કરવો જોઈએ. તો આવું કરવાથી એ એરર જે છે તેને સોલ્વ કરી શકે છે. તો આપણે લખીએ આન્સર પ્રશ્નમાંથી કરતા ધ કસ્ટમર, હેલ્પિંગ વર્બ છે કેન, મેઇન વર્બ છે સોલ્વ, પછી છે ધ એરર. રેડી? ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર. કેવી રીતે? તો બાય લવિંગ હર ઓન મશીન, બાય લવિંગ હર ઓન મશીન before it can, મશીન માટે આપણે it યુઝ કરીએ છીએ, before it can love others. બરાબર છે? તે બીજાને પ્રેમ કરે તે પહેલા તેણીને તેના પોતાના મશીનને પ્રેમ કરવો જોઈએ. બાય લવિંગ હર ઓન મશીન before it can love others. રેડી? તો આ થયો બીજા ક્વેશ્ચન આન્સર. તમે વિદ્યાર્થી મિત્રો જે વિડિયો લેક્ચરની બુક બનાવો છો તેમાં તમારે પેરેગ્રાફ નથી લખવાનું,
ક્વેશ્ચન અને આન્સર આ બે વસ્તુ લખવાની છે, બરાબર, ક્વેશ્ચન ને આન્સર. એના પછી નેક્સ્ટ જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. સેકન્ડ પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો, કસ્ટમર સેડ, ગ્રાહકે કહ્યું, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, કેન યુ ટેલ મી હાઉ, કે હું જાણતો નથી તેને કેવી રીતે બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ, શું તમે મને જણાવી શકશો કેવી રીતે? તો CSR એટલે કે ગ્રાહક સેવાના પ્રતિનિધિએ કહ્યું, માય પ્લેઝર એટલે તમને મદદ કરવી મને ગમશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એન્ડ ઇનવોક પ્રાર્થના કરો, અપીલ કરો, ફોરગિવનેસ .exe માફી માટેની અપીલ કરો, અને ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, કે જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી આ કાર્ય કરો. ક્યાં સુધી? તો until grudge.exe and resentment.com have been completely erased, કે જ્યાં સુધી આ બે પ્રોગ્રામ, ગ્રજ એટલે ઈર્ષા અને રિઝેન્ટમેન્ટ એટલે ગુસ્સો, જ્યાં સુધી આ બંને પ્રોગ્રામ સંપૂર્ણપણે જતા ન રહે ત્યાં સુધી માફીની અપીલ કરો. કસ્ટમર સેડ, ઓકે આઈ એમ ડન, ઓકે મેં કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, કે લવ તેની જાતે હવે સ્વયં સંચાલિત રીતે ઇન્સ્ટોલ થાય છે. અને ઇઝ ધેટ નોર્મલ, શું આ બાબત નોર્મલ છે? તો CSR સેડ, યસ ઇટ ઇઝ, હા આ નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક સંદેશો મળવો જોઈએ. ધેટ સેઝ, જે કહે છે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, એ તમારા હાર્ટના જીવન માટે ફરીથી તમારે રીઇન્સ્ટોલ કરવું પડે, ફરીથી એને સ્થાપિત કરવું પડશે. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમને આ સંદેશો બતાય છે? તો કસ્ટમર સેડ, યસ આઈ ડુ, હા મને સંદેશો મળ્યો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું છે? તો CSR સેડ, યસ, હા, બટ રિમેમ્બર ધેટ, પરંતુ યાદ રાખજો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમારી પાસે માત્ર બેઝ પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, તમારે બીજા હાર્ટ સાથે એને કનેક્ટ કરવાની શરૂઆત કરવી પડશે, જરૂર છે. શું કામ? ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, એમાં અપગ્રેડ્સ લાવવા માટે, ઉન્નતિ લાવવા માટે તમારે બીજા હાર્ટ સાથે એને કનેક્ટ કરવું પડશે. રેડી? આવો પેરેગ્રાફ છે. હવે આપણે એના ક્વેશ્ચન જોઈએ. જેમ કે એમાં ક્વેશ્ચન 1 છે કે what message will the customer receive? બરાબર, તો આ ક્વેશ્ચન એમ કહેવા માંગે છે કે ગ્રાહકને કયો સંદેશો મળશે, વોટ મેસેજ, ગ્રાહક કયો સંદેશો મેળવશે. બરાબર, તો એનો આન્સર હું લખું છું. ધ કસ્ટમર will receive the message that love will reinstall for the life of our heart. બરાબર છે, આપણા હાર્ટના જીવન માટે તેને ફરીથી ઇન્સ્ટોલ કરવું પડશે, આવો સંદેશો તે મેળવશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 2, what is to be done in order to get the upgrades? બરાબર, ઉન્નતિ લાવવા માટે તેને શું કરવું જોઈશે? what is to be done. બરાબર છે, તો એનો હું આન્સર લખું છું. what is to be done in order to get the upgrades, તો એના માટે એને શું કરવું પડશે? તો હવે એનો આન્સર in order to થી સ્ટાર્ટ કરું છું. in order to get the upgrades, ઉન્નતિ લાવવા માટે તેને શું કરવું પડશે? તો કોઈ પણ વ્યક્તિએ, અહીંયા one યુઝ કરું છું, one needs to begin connecting
to other hearts. બરાબર છે. હવે આવું શું કામ? તો because the program is only a base program. બરાબર, કારણ કે એને જે પ્રોગ્રામ મળ્યો છે તે માત્ર બેઝ પ્રોગ્રામ છે, પાયાનો પ્રોગ્રામ છે. બરાબર છે. હવે એને અપગ્રેડ્સ લાવવા માટે તેને બીજા હાર્ટ સાથે એને કનેક્ટ કરવું પડશે. બરાબર, તો આ બે ક્વેશ્ચન આ પેરેગ્રાફમાંથી બને છે એ આપણે જોઈએ. તમારે પેરેગ્રાફ નથી લખવાનો, ક્વેશ્ચન આન્સર લખવાના છે. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો, CSR સેડ, ગ્રાહક સેવાના પ્રતિનિધિએ કહ્યું કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? તો ગ્રાહક સેડ, કસ્ટમર સેડ આઈ કેન ડુ ધેટ, હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું ખૂબ યાંત્રિક નથી, બટ આઈ થિંક, પરંતુ વિચારું છું, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, તેને હું સ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે સૌથી પહેલા શું કરવું? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ the first step is to open your heart. પહેલું સ્ટેપ છે કે તમારા હાર્ટને ખોલો. કસ્ટમર સેડ yes I have, આ મારી પાસે છે, but there are several programs running right now, પરંતુ મારા હાર્ટમાં અત્યારે ઘણા બધા પ્રોગ્રામ શરૂ છે. અને is it okay to install while they are running, કે શું એને બધા પ્રોગ્રામ શરૂ હોય એને ઇન્સ્ટોલ કરવું એ ઓકે કહેવાય કે ન કહેવાય? બરાબર છે. તો આવો પેરેગ્રાફ છે, જોઈએ એનો ક્વેશ્ચન 1. What is the first step to install love? બરાબર છે. લવ ને ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું સ્ટેપ કયું છે? તો એનો આન્સર લખું છું. What is the first step to install love? બરાબર, તો પ્રશ્નમાંથી પેલા કરતા લખી નાખીએ. The first step to install love is, બરાબર, હવે કયું છે? તો એ છે is to open your heart. બરાબર છે. તો એ is to ઓપન, આપણે યોર હાર્ટ નહીં લખીએ કારણ કે અહીં કસ્ટમરનો પ્રશ્નમાં ઉલ્લેખ નથી કર્યો, એટલે આપણે ખાલી લખશું ઇઝ ટુ ઓપન હાર્ટ. બરાબર, આપણો પહેલો ક્વેશ્ચન. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન બીજો જોઈએ. વોટ ડઝ ધ કસ્ટમર service representative ask for, ગ્રાહક સેવાના પ્રતિનિધિ છે એ કઈ બાબત માટે એને પૂછે છે? બરાબર છે. તો આપણે એનો આન્સર લખીશું. The customer service representative, અહીંયા ડસ છે એટલે આસ્ક નું V5 આસ્ક S લગાડ્યો છે. આસ્ક, બરાબર છે, કઈ બાબત માટે? તો એ એને પૂછે છે, બરાબર છે, કે તમે ટૂંકમાં જાણો છો કે નહીં? બરાબર છે. લવને ઇન્સ્ટોલ કરવા માટે કે કેન યુ ઇન્સ્ટોલ લવ? બરાબર છે. તો એનો હું આન્સર લખું છું કે whether the customer knows how to install. બરાબર છે. અથવા એમ ના લખવું હોય તો અહીંયાથી આ આસ્ક સુધી તો બરાબર જ છે, અહીંયાથી હું બીજી રીતે લખું છું. એક આ રીત થઈ, બરાબર, અથવા એમ પણ લખી શકાય. જો હવે આપણો આન્સર આ છે કેન યુ ઇન્સ્ટોલ લો, પણ આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખવા જઈશું એટલે વેધર તો આવશે જ તે, બરાબર. અને પછી આ યુ છે એ કસ્ટમર માટે છે એટલે વેધર
તો કસ્ટમર અને પછી કેન છે તો કુડ થઈ જશે. ડાયરેક્ટ સ્પીચમાં ઇનડાયરેક્ટ સ્પીચનો આન્સર લખું છું, કુડ ઇન્સ્ટોલ લવ. રેડી? તો બંને રીતે આન્સર લખી શકાય. ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક વેધર ધ કસ્ટમર નોઝ હાઉ ટુ ઇન્સ્ટોલ લવ. બરાબર છે? તો એ પણ એક છે હાઉ ટુ ઇન્સ્ટોલ લવ. અને સેકન્ડ, ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આસ્ક વેધર ધ કસ્ટમર કુડ ઇન્સ્ટોલ લવ. તો આ બંને રીતે એનો ક્વેશ્ચન લખી શકાય છે. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે કે ધ સિસ્ટમ will overwrite any conflicting file and begin patching any faulty programmings. એટલે કે CSR કહે છે, ગ્રાહક સેવાનો પ્રતિનિધિ, કે આ સિસ્ટમ જે છે એ કાંઈ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ, કાંઈ તકરાર વાંધાજનક ફાઇલ્સ હશે એને, અથવા કાંઈ ખામીવાળા પ્રોગ્રામ્સ હશે ભૂલવાળા, એને ઓવરરાઇટ, એના પર ફરીથી લખશે અને જોડશે. અને અલ્સો પણ યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તમારે બધી ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિકની ફાઇલ છે ને એને ડિલીટ કરવાની જરૂર છે. એન્ડ ધેન એમ્પટી યોર રિસાયકલ બિન. જો એને રિસાયકલ બિનમાંથી પણ એને કાઢી નાખવાની છે. આફ્ટરવર્ડ્સ, ત્યાર પછી ટુ મેક શ્યોર, ખાતરી કરવાની છે કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, એ સંપૂર્ણપણે જતી રહી છે, નેવર કમ્સ બેક, અને ક્યારેય એ સેલ્ફ ક્રિટિકની ફાઇલ પાછી નહીં આવે એ બાબતની ખાતરી કરવાની છે. તો કસ્ટમર સેડ, ગોટ ઇટ? હે, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. કે જેવું કસ્ટમરે આ સેલ્ફ ક્રિટિકની ફાઇલને ડિલીટ કરી એટલે એનું હાર્ટ જે છે સુંદર ફાઇલોથી ભરાઈ ગયું. smile.mpg is playing on my monitor right now. કે અત્યારે મારા મોનિટર પર સ્માઇલ નામનો પ્રોગ્રામ શરૂ છે, હાસ્ય આવ્યું છે. અને ઇટ શોઝ ધેટ, અને તે શું બતાવે છે સ્માઇલ? તો warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. આ ત્રણ ફાઇલ ઓટોમેટિક એ કોપી થાય છે. એક પહેલું warmth એટલે હૂંફ અથવા ઉષ્મા, peace એટલે શાંતિ, અને contentment એટલે કે સંતોષ. બરાબર છે? તો જોઈએ આપણે ક્વેશ્ચન 1 આ પેરેગ્રાફ ઉપરથી. which is the file that is to be deleted. કઈ ફાઇલને ડિલીટ કરવાની છે? આપણો પહેલો ક્વેશ્ચન છે. તો હમણાં આપણે જોયું કઈ ફાઇલને, તો એ જે સેલ્ફ ક્રિટિક વાળી ફાઇલ જે છે ને એને ડિલીટ કરવાની છે. તો આન્સર લખું છું કે which is the file એટલે કે the file needs to be deleted is, કઈ ફાઇલ છે? એનું નામ છે self critic.exe. રેડી? આ ફાઇલને ડિલીટ કરવાની છે, selfcritic.exe. બરાબર છે? એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. which are some neat files that are getting copied? બરાબર છે? તો એ ક્વેશ્ચન એમ કહે છે કે કઈ ફાઇલો જે છે એ કઈ સુંદર ફાઇલો જે છે એ કોપી થઈ રહી છે. બરાબર? તો એનો આન્સર લખીશું the neat files are getting copied are. કઈ ફાઇલ છે? તો પહેલું છે warmth.com, પછી છે peace.exe and contentment.com. બરાબર? આ ત્રણ ફાઇલો જે છે એ કોપી થઈ રહી છે.
તો આ પેરેગ્રાફના આ બે ક્વેશ્ચન છે. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે કે CS કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કયા પ્રોગ્રામ શરૂ છે? તો કસ્ટમર સેડ લેટ મી સી, ચાલો મને જોવા દો. I have pastor.exe, lowesteem.exe, grudge.exe, resentment.com running right now. કે પાસ્ટ હર્ટ એટલે અગાઉનું ભૂતકાળનું દુઃખ, લો એસ્ટીમ એટલે નીચું ઓછું માન સન્માન, ગ્રજ એટલે ઈર્ષા અને રિઝન્ટમેન્ટ એટલે ગુસ્સો. આ 4 પ્રોગ્રામ શરૂ છે. તો CSR said નો પ્રોબ્લેમ, પ્રતિનિધિએ કહ્યું કંઈ વાંધો નહીં. લવ will automatically erase pasthurt.exe from your current operating system. આ લવ જે છે તમારી વર્તમાન સંચાલન પદ્ધતિમાંથી પાસ્ટ હર્ટને સ્વયં સંચાલિત રીતે દૂર કરશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, તમારી કાયમી યાદ શક્તિમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પરંતુ બીજા પ્રોગ્રામને વિક્ષેપ પાડશે નહીં. અને love will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. જે લવ જે છે એનો પોતાનો એક ખાસ વિભાગ છે કે જે લો એસ્ટીમ ને ઓવરરાઇડ કરીને બનાવી નાખશે હાઈ એસ્ટીમ. એટલે જેવું લવ ઇન્સ્ટોલ થશે એટલે ઓછું કે નીચું માન સન્માન જે હશે એ વધુ અને ઊંચું માન સન્માન થઈ જશે. However, જોકે you have to completely turn off grudge.exe and resentment.com. જોકે તમારે આ બે ફાઇલ જે છે ગ્રજ એટલે ઈર્ષા અદેખાય અને રિઝેન્ટમેન્ટ એટલે ગુસ્સો, આ બંનેને તમારે સંપૂર્ણપણે બંધ કરવી પડશે. આ પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો માર્ચ 2019માં પૂછાઈ ગયો છે. તો હવે આપણે એના ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 1, pick out the correct synonym for interrupt. બરાબર, ઇન્ટરપ્ટ, બરાબર, ટી છે લાસ્ટમાં. આપણે ઇન્ટરપ્ટ જે છે વિક્ષેપ પાડવો, બરાબર, એનો સાચો કરેક્ટ સિનોનિમ એટલે સમાનાર્થી, સાચો સમાનાર્થી આપણે પેરેગ્રાફમાંથી પસંદ કરવાનો છે. ઓપ્શન છે પણ હું નથી આપતો, આપણે ડાયરેક્ટ લખીશું. બરાબર, તો હવે તમે પેરેગ્રાફમાં જુઓ તો કે આ જે ઇન્ટરપ્ટ જે છે એનો સમાનાર્થી શબ્દ કયો હોય તો ઇન્ટરપ્ટ એટલે શું થાય? ખલેલ પહોંચાડવી થાય. બરાબર છે. તો હવે એના માટે એક સરસ વર્ડ છે પેરેગ્રાફમાં, એ છે ડિસરપ્ટ. તો આપણો આન્સર આવશે ડિસરપ્ટ. આવા પ્રકારના હોય સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ તો સીધો આપણે આન્સર લખી નાખવાનો. રેડી? એના પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ પ્રોગ્રામ્સ are running right now. બરાબર, અત્યારે કયા પ્રોગ્રામ જે છે રનિંગ શરૂ છે તો એનો આન્સર લખીશું. અત્યારે કેટલા પ્રોગ્રામ શરૂ છે તો કે 4 પ્રોગ્રામ છે. ક્યાં ક્યાં કીધું ને, વોટ પ્રોગ્રામ, આપણે સીધો આન્સર લખીશું pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com are running right now. રેડી? આ પ્રોગ્રામ શરૂ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછી છે કે
which programs will be erased and overwritten. એના પછીનો ક્વેશ્ચન છે કે કયો પ્રોગ્રામ જે છે એ ઇરેઝડ થશે, કયો પ્રોગ્રામ જે છે એ ભૂસાઈ જશે અને કયો પ્રોગ્રામ જે છે તે ઓવર રિટર્ન થશે. બરાબર છે. તો આ જે પાસ્ટ હર્ટ જે છે ને એ ઇરેઝ થઈ જશે. બરાબર. જો ઇટ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ. અને ઓવર રિટર્ન કયો પ્રોગ્રામ થશે તો એ છે લો એસ્ટીમ ઓવર રિટર્ન થઈ જશે અને બનશે હાઈ એસ્ટીમ. બરાબર. તો આપણે આનો આન્સર લખીશું કે લવ will automatically erase past hurt .exe from our current operating system. બરાબર. અને એના પછી and it will આ જે લવ પ્રોગ્રામ જે છે it will overwrite low esteem .exe with a module of its own called iesteem.exe. રેડી. તો આપણે આ 3 ક્વેશ્ચન જોઈએ. એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી વિદ્યાર્થી મિત્રો આ જે પેરેગ્રાફ જે છે એ પોએમ છે. બરાબર છે. અને એ આપણી યુનિટ 1 માં જે રીડ 2 જે છે પોએમ. બરાબર. જેનું નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. બરાબર છે. કાંચનજંગા પરનો સૂર્યોદય. આપણને ખ્યાલ છે હિમાલયની પર્વત શ્રેણીમાં આ પર્વત આપણે આવેલો છે. બરાબર. કાંચનજંગા. અને બહુ સરસ મજાની પોએમ છે. ક્રિસ્ટીના એલ્બર્સ નામની પોએટેસે લખેલી છે. બરાબર છે. અને આ પોએમ છે. હવે આ પોએમમાં અહીંયા એક સ્ટાન્જા આપેલો છે. બરાબર છે. અને એ સ્ટાન્જા ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ. પહેલા જોઈએ સ્ટાન્જા શું છે કે ધ વેપર્સ રાઇઝ. બરાબર. એટલે વેપર્સ એટલે કે વરાળ અથવા ધુમ્મસ. બરાબર. એનો રાઇઝ કે ધુમ્મસનો ઉદય થાય છે ટુ ધ મોર્નિંગ સ્કાઈસ. સવારના આકાશમાં ધુમ્મસનો ઉદય થાય છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી એટલે કે જાંબલી રંગની સુંદરતામાં ઢકાયેલા. while the love light glows કે જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે. on the eternal snows એટલે કે અનંત પથરાયેલા બરફ ઉપર. upon the summits hoary કે જે સદીઓ પુરાણું જૂનું જે શિખર છે એની ઉપર એ અનંત પથરાયેલા બરફ ઉપર જ્યારે ધુમ્મસનો ઉદય થાય છે સવારના આકાશમાં. અને એ ધુમ્મસ જાંબલી રંગની સુંદરતામાં ઢકાયેલું છે અને એ ત્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન અને હિમાલયની રાણી એટલે કે આ પર્વત કાંચનજંગાને એક ટાઇટલ આપ્યું છે કે જે હિમાલયની ક્વીન છે. એ કેવી છે તો કામ એન્ડ સરીન શાંત, સ્વસ્થ અને ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ સ્વર્ગની શુભેચ્છા લઈને જાણે પાછી ફરતી હોય તેવું લાગે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ સફેદ રંગના વસ્ત્રોમાં. વેથેડ ઇન ગોલ્ડન લાઇટ સોનેરી પ્રકાશમાં સ્નાન કરીને. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ કે જ્યાં પૃથ્વી અને આકાશ મળે છે, જેને આપણે ક્ષિતિજ કહે છે, ઇંગ્લિશમાં હોરિઝોન્ટલ કહેવાય. બરાબર. તો આવો સ્ટાન્જા આપણને આપ્યો છે. હવે આ સ્ટાન્જા ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે which adjectives
are used for Kanchenjunga? આપણો પહેલો ક્વેશ્ચન છે, બરાબર, કે કાંચનજંગા માટે which adjectives, કયા વિશેષણોનો ઉપયોગ થયો છે કાંચનજંગા માટે, બરાબર છે. તો આમ તો which થી પૂછ્યું છે એટલે સીધો આન્સર લખી શકાય કે which adjective, કયા વિશેષણો? તો બે વિશેષણો છે કે હિમાલયની રાણી કેવી છે? તો calm and serene. આ બે વિશેષણ એના માટે છે, calm and serene, એટલે કે શાંત અને ગંભીર છે, બરાબર. આ બે એડજેક્ટિવ છે, તો આ એ આન્સર છે. એના પછી નેક્સ્ટ જોઈએ, which clothes does Kanchenjunga wear? બરાબર. એના પછીનો ક્વેશ્ચન છે કે કાંચનજંગાએ કયા ક્લોથ્સ, કયા કપડા પહેર્યા છે, કેવા પ્રકારના કપડા પહેર્યા છે, બરાબર. તો એ છે કે કયા કપડા છે? તેમ રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ રંગના વસ્ત્રો, એટલે કહેવાય ને સફેદ કપડા પહેરેલા છે. આપણે આન્સર લખીશું કાંચનજંગા. પછી અહીંયા ડસ છે એટલે વેર નું V5 વેર્સ થઈ જશે, વેર્સ વ્હાઇટ ક્લોથ્સ, વ્હાઇટ ક્લોથ્સ. રેડી. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, what is the love light according to the poet? બરાબર. ક્વેશ્ચન છે કે કવિના મતે આ પ્રેમનો પ્રકાશ જે છે એ શું છે, બરાબર. તો એ પ્રેમનો પ્રકાશ કોણે કીધો છે? કીધું છે ને કે લવ લાઇટ ગ્લોઝ, પ્રેમનો પ્રકાશ ચમકે છે. તો આ પ્રેમનો પ્રકાશ કવિના મતે, જે ક્રિસ્ટીના એલ્બર્સ પોએટ છે, એ કવિના મતે આ પ્રેમનો પ્રકાશ જે છે એ શું છે? તો એનો આપણે આન્સર લખીશું according to the poet. બરાબર. કવિના મતે the love light means, બરાબર, એમનો પ્રકાશ ના મતે શું છે? means the early morning rays of the sun. બરાબર. એ કીધું ને પ્રેમનો પ્રકાશ ચમકે છે, તો પ્રેમનો પ્રકાશ શું છે? તો એ સવારના, વહેલી સવારના સૂર્યના કિરણો, એ પ્રેમનો પ્રકાશ અહીંયા કીધો છે. કીધું ને કે અનંત પથરાયેલા બરફ ઉપર જ્યારે પ્રેમનો પ્રકાશ ચમકે છે, સદીઓ પુરાણા જૂના શિખર ઉપર, તો એ પ્રેમનો પ્રકાશ શું છે? તો એ પ્રેમનો પ્રકાશ છે સવાર, વહેલી સવાર, સનરાઈઝ નો સમય જે છે, વહેલી સવારના સૂર્યના કિરણો જે છે ને, એને લવ લાઇટ કીધું છે, એને પ્રેમનો પ્રકાશ કીધું છે, બરાબર. તો એ છે. બાકીના હજી મારે બે ક્વેશ્ચન લખાવાના છે આ જ સ્ટાન્જા ઉપરથી, એટલે એને હું ક્લિયર કરું છું. તમે વિડીયો પોઝ કરીને લખી નાખજો. એના પછીનો આપણે ચોથો ક્વેશ્ચન આ પેરેગ્રાફનો છે, વેર ડઝ ધ વેપર રાઇઝ? બરાબર છે. આ જે વેપર જે છે, ધુમ્મસ, બરાબર, એ ક્યાં ઉગે છે, અથવા ધુમ્મસનો ઉદય ક્યાં થાય છે, બરાબર, એવું છે. તો આપણે એનો આન્સર લખીએ, ધ વેપર, ડસ્ટ છે એટલે રાઇઝ નું રાઇઝિસ કરું છું, ધ વેપર રાઇઝિસ અપ ટુ ધ સ્નો સ્કાય, બરાબર ને, બરફીલા આકાશમાં,
આ ધુમ્મસનો ઉદય થાય છે. જો શું કીધું કે વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય, સવારનું જે સ્કાય આકાશ છે ને, એટલે એ આકાશ કેવું છે તો બરફેલું છે, કારણ કે આ પહાડો પર બરફ છે, એટલે ટુ ધ સ્નો સ્કાય એ આન્સર થશે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુ ઇઝ ધ હિમાલયાઝ ક્વીન? બરાબર છે કે હિમાલયની રાણી જે છે કોણ છે? હુ ઇઝ ધ હિમાલયાઝ ક્વીન? તો એ કોણ છે? તો એ છે કાંચનજંઘા. બરાબર, તો એના માટે આન્સર લખું છું, કાંચનજંઘા is the Himalayas queen. રેડી? તો આ સ્ટાન્જા ઉપરથી આપણે 5 જેટલા ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કરી. બરાબર, એના પછી નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ છે, એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, અને સવારના ઝાકળના બિંદુઓમાં, એન્ડ મેલો યુઝ, અને મૃદુ નયન રમ્ય રંગછટા, પેઇન્ટર ચિક્સ વિથ વેરી ફિંગર્સ, તેની આંગળીઓ વડે, કોમળ આંગળીઓ વડે તેના ગાલને રંગે છે, વાઇલ ઓવર ધ રીલ્સ, એ ઝરણા ઉપર, એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ, અને સૂર્ય ટેકરીઓને વહાલ કરે છે, ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, ધ લવ લાઇટ અહીં ટી છે, લવ લાઇટ જેન્ટલી લિંગર્સ, પ્રેમનો પ્રકાશ સદાય અહીંયા ટકી રહે છે, એન્ડ ધ બ્રેકિંગ ડે, અને સવારનો ઉદય થાય છે, અને સેન્ડ્સ ધ ફર્સ્ટ ફાઇન્ટ રે, અને એ સૂર્યના પહેલા ઝાંખું કિરણ મોકલે છે, ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ, એ પ્રેમના અનંત અવિરત ફુવારા ઉપર, અને વાઇલ અહીંયા વાઇલ છે, વાઇલ ધ હાર્ટ ફીલ્સ, અને એ જ્યારે હૃદય જે છે રોમાંચ અનુભવે છે, ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ, કે જાણે આ ટેકરીઓમાંથી અવાજ આવતો હોય. બરાબર, એન્ડ ધ સોલ that dwells in the mountain, અને જાણે આ કવિ કે છે મારો આત્મા જાણે આ માઉન્ટેન્સ પર્વતમાં વસવાટ કરતો હોય તેવું લાગે છે. તો આ સ્ટાન્જા ઉપરથી આપણે ક્વેશ્ચન જોઈએ. વોટ આર chicks painted with? બરાબર, આવો ક્વેશ્ચન છે કે આ જે ગાલ જે છે એ શેનાથી રંગે છે? વોટ આર ચિક્સ પેઇન્ટેડ વિથ? બરાબર છે, તો એના માટે આપણે આન્સર લખીશું, કાંચનજંઘા જે છે એ હર ચિક્સ, તેણીના ગાલ, હર ચિક્સ આર પેઇન્ટેડ વિથ. બરાબર, શેનાથી રંગે છે? તો વિથ, અહીં આન્સર છે વિથ ફેરી ફિંગર્સ, તેની કોમળ આંગળીઓથી, ફેરી ફિંગર્સ. બરાબર, તો એ છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફાઇન્ડ આઉટ ધ પેર of rhyming words. બરાબર, find out the pair of rhyming words. બરાબર છે, તો હવે આપણે આ રાઇમિંગ વર્ડ્સ જે છે, આમ તો તમને ખ્યાલ હશે જ તે કે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય. બરાબર, એ પ્રાસ વાળા જે બધા વર્ડ્સ હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. બરાબર, તો કયા કયા રાઇમિંગ વર્ડ્સ છે તો જોઈએ આપણે. એક છે ડ્યુઝ અને યુઝ, ડ્યુઝ અને યુઝ. એના પછી છે ફિંગર્સ અને લિંગર્સ, ફિંગર્સ અને લિંગર્સ. એના પછી છે રીલ્સ અને હિલ્સ, રીલ્સ અને હિલ્સ. બરાબર, પછી છે ડે અને રે, ડે અને રે. બરાબર છે, ત્યારબાદ છે ફાઉન્ટેન્સ અને માઉન્ટેન્સ, ફાઉન્ટેન્સ અને માઉન્ટેન્સ. ત્યારબાદ છે થ્રિલ્સ અને હિલ્સ, થ્રિલ્સ અને હિલ્સ. બરાબર છે, તો બધા નથી લખવાના,
તો તમને ક્વેશ્ચન કે છે ફાઇન્ડ આઉટ 2 પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ અથવા 3 પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ, તો એ જેટલા 2 3 જેટલા કીધો એટલા લખી શકાય છે. બરાબર, મેં અહીંયા તમને સમજાય એટલા માટે બધા લખી દીધા છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. What does the heart feel અને when? અને પછીનો ક્વેશ્ચન છે કે આ હૃદય જે છે એને શું લાગણી થાય છે અથવા કેવી લાગણી થાય છે અને ક્યારે થાય છે, બે કીધું છે. વોટ પછી પાછું વેન પણ કીધું છે. બરાબર છે. તો લાગણી એને ક્યારે કેવી લાગણી થાય, તો જો અહીંયા લખ્યું છે કે ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ, એટલે રોમાંચની લાગણી થાય છે. અને ક્યારે, તો જ્યારે સવાર પડે છે, સનરાઈઝ, સૂર્યોદય થાય છે ત્યારે. તો એનો આન્સર લખું છું. ધ હાર્ટ અહીં ડઝ છે એટલે ફીલ્સ થઈ જશે. ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. બરાબર, અને ક્યારે, તો ઇન ધ મોર્નિંગ, સવારમાં. થઈ ગયા બંને ક્વેશ્ચન આન્સર કે હૃદય જે છે રોમાંચની લાગણી અનુભવે છે અને ક્યારે, તો સવારમાં. બરાબર છે. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ બ્રેકિંગ ડે? બરાબર છે. આ બ્રેકિંગ ડે એટલે શું છે ટૂંકમાં, એમ કે કીધું ને કે દિવસ, બ્રેકિંગ ડે કે દિવસનો ઉદય થાય છે ટૂંકમાં, એનો મતલબ શું થાય છે? તો આ બ્રેકિંગ ડે જે છે ને એનો મતલબ શું થાય કે દિવસનો ઉદય થાય, સવાર પડે છે. બરાબર, તો એના માટે એને અર્લી મોર્નિંગ કહી શકાય. એક શું કહી શકાય? અર્લી મોર્નિંગ. અથવા એને ડોન પણ કહી શકાય. ડોન એટલે પ્રભાત, સૂર્યોદય. બરાબર, આ બે આન્સર થઈ શકે. એક બ્રેકિંગ ડે નો મતલબ અર્લી મોર્નિંગ પણ થાય, કારણ કે આપણે કીધું ને કે બ્રેકિંગ ડે દિવસનો ઉદય થાય છે, તો એટલે અર્લી મોર્નિંગ, વહેલી સવારનો સમય છે. અથવા તો એને ડોન, બરાબર, પ્રભાત પણ એને કહી શકાય છે. તો એ છે વિદ્યાર્થી મિત્રો. તો અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ 1 ના ક્વેશ્ચન આન્સર સોલ્વ કર્યા. બરાબર, અને હવે આપણે યુનિટ 1 ના જે ટ્રુ ફોલ્સ છે, ખરા ખોટા, બરાબર, ટ્રુ ફોલ્સ આપણને એક્ઝામમાં 4 માર્કમાં પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ટ્રુ ફોલ્સ વિશે અભ્યાસ કરીશું. બરાબર, આ જે ટ્રુ ફોલ્સ જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં શું છે કે સેન્ટેન્સ આપેલું હોય છે. બરાબર, અને જો સેન્ટેન્સ સાચું હોય તો આપણે ટ્રુ લખવાનું છે, અને જો ખોટું હોય તો આપણે ફોલ્સ કરવાનું છે. બરાબર છે. તો હું અહીંયા ક્વેશ્ચન બધા છે સેન્ટેન્સ, એટલે હું ડાયરેક્ટ અહીં નીચેની બાજુ સીધો ક્રમ આપીને સાચું ખોટું લખું છું, ટ્રુ કે ફોલ્સ. સાચું હોય તો ટ્રુ લખીશ અને ખોટું હશે તો ફોલ્સ. તમારે સેન્ટેન્સ લખવાનું છે અને એની નીચે તમારે ટ્રુ ફોલ્સ લખી નાખવાનું છે. જેમ કે પહેલું સેન્ટેન્સ છે, ધ કસ્ટમર, ગ્રાહક, સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવાના પ્રતિનિધિ, એન્ડ ધ કસ્ટમર આર ટોકિંગ હિયર. અહીંયા બે જણા વાત કરી રહ્યા છે, એક ગ્રાહક સેવાના પ્રતિનિધિ અને ગ્રાહક. તો વાત બરાબર છે. આપણે જે પહેલો યુનિટનો રીડ 1 છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, એમાં બંને જણા વાત કરે છે, એટલે આ વિધાન સાચું છે. તો આપણે લખીશું ટ્રુ. એના પછી નેક્સ્ટ, ધ કસ્ટમર ઇઝ નોટ રેડી ટુ ઇન્સ્ટોલ એનીથિંગ, ગ્રાહક છે કંઈ પણ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર નથી. ખોટું છે. ગ્રાહક એમ કહે છે કે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. બરાબર, એટલે બીજું સેન્ટેન્સ ખોટું છે, એટલે આપણે લખીશું ફોલ્સ. ત્રીજું, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, લવને ઇન્સ્ટોલ કરવા માટેનું પહેલું સ્ટેપ છે ઓપન યોર હાર્ટ. 100% સાચી વાત છે, એટલે આપણે લખીશું ટ્રુ. એના પછી, ધ CSR asked the customer what programs were running then, કે ગ્રાહક સેવાના પ્રતિનિધિએ પૂછ્યું કે કયા પ્રોગ્રામ શરૂ છે. વાત બરાબર છે, કારણ કે જ્યારે ગ્રાહક એમ પૂછે છે કે સમ પ્રોગ્રામ્સ આર રનિંગ, બરાબર, તો એ પૂછે છે કયા પ્રોગ્રામ શરૂ છે, એટલે ટ્રુ. એના પછી, pastor.exe, highesteam.exe, grudge.exe, resentment.com are running. તો પાસ્ટ રનિંગ છે, ગ્રજે રનિંગ છે, રિઝલ્ટમેન્ટ પણ હાઈ એસ્ટીમ રનિંગ નથી. અહીં જો હાઈ એસ્ટીમ નથી, રનિંગ તો લો એસ્ટીમ છે. પછી લો એસ્ટીમ નું હાઈ એસ્ટીમ બની જશે, એટલે હાઈ એસ્ટીમ ખોટું છે, એટલે પાંચમું સ્ટેટમેન્ટ આવશે ફોલ્સ. એના પછી,
ધ કસ્ટમર ડઝન્ટ નો હાઉ ટુ ટર્ન ધ પ્રોગ્રામ, કે ગ્રાહક જાણતો નથી કે પ્રોગ્રામને હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, બરાબર, એને કેવી રીતે બંધ કરવા એ જાણતો નથી. સાચી વાત છે, કારણ કે એ તો CSR ને પૂછે છે, બરાબર છે, એટલે એ ટ્રુ. એના પછી લવ હેઝ કમ્પ્લીટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિક, લવ જે છે એ ઓટોમેટિકલી એની જાતે ઇન્સ્ટોલ થાય છે, એટલે ટ્રુ. પછી 8મું, ધ કસ્ટમર શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ હર આર્ટ, ગ્રાહકને એવો સંદેશો મળવો જોઈએ કે તે તેના આર્ટ માટે એને રીઇન્સ્ટોલ કરવું પડશે. તો આ સેન્ટેન્સ પણ સાચું છે, એટલે ટ્રુ. રેડી. એના પછી નેક્સ્ટ જોઈએ. 9મું છે, ધ કસ્ટમર, ગ્રાહક ડઝન્ટ નીડ, એને જરૂર નથી ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર આર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, અપગ્રેડ લાવવા માટે એને બીજા આર્ટ સાથે જોડવાની જરૂર નથી. ખોટું છે, એને બીજા આર્ટ સાથે જોડવાની જરૂર છે, એટલે 9મું આવશે ફોલ્સ. પછી ધ કસ્ટમર હેઝ એન એરર મેસેજ, એને એરર આવે છે, એરર 412 આવે છે, બરાબર ને, 412 નામની એરર, એટલે એ આવશે ટ્રુ. પછી ધ CSR સેઝ, ગ્રાહક સેવાના પ્રતિનિધિ કહે છે કે એરર જો 412, હમણાં આપણે વાત કરી, પ્રોગ્રામ કેન નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, તો એ પણ ટ્રુ આવશે. એના પછી ધ સિસ્ટમ વોન્ટ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, ખોટી વાત છે, વોન્ટ નહીં પણ વિલ આવશે, કારણ કે બીજી જે ફોલ્ટી પ્રોગ્રામિંગ્સ હોય અથવા કન્ફ્લિક્ટિંગ ફાઇલ હોય એને ઓવરરાઇટ કરશે, એટલે આ ફોલ્સ. એના પછી ધ કસ્ટમર સેઝ માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, આ 100% છેલ્લે બોલે પણ છે, બરાબર, એટલે ટ્રુ. પછી લવ ઇઝ હાર્ડવેર, સોફ્ટવેર ને ફ્રીવેર, ખોટી વાત છે, લવ ઇઝ ખાલી ફ્રીવેર છે, મફતમાં મળતો સોફ્ટવેર છે, હાર્ડવેર નથી, સોફ્ટવેર પણ નથી, એટલે ફોલ્સ. પછી એટ લાસ્ટ, અંતે ધ કસ્ટમર ઇઝ અનહેપી વિથ CSR, અંતે એવું બને છે ગ્રાહક CSR સાથે નાખુશ છે, ખોટી વાત છે, એને લવ ઇન્સ્ટોલ કરાવી દીધું છે એટલે હેપી છે, એટલે ફોલ્સ. તો લ્યો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જે ટ્રુ ફોલ્સ છે તેને ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે. તમારે સેન્ટેન્સ લખવાનું છે અને નીચે ટ્રુ કે ફોલ્સ જે આવતું હોય તે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 1, બરાબર, એના બંને રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ અને રીડ 2 સનરાઈઝ ઓન ધ કાંચનજંગા, આ બંને રીડના આપણે ક્વેશ્ચન આન્સર જોયા અને ટ્રુ ફોલ્સ આપણે જોયા, બરાબર છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો આ યુનિટ 1 ની શોર્ટ નોટ અને વોકેબ્યુલરી વિશે આપણે ડિસ્કસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડિયો લેક્ચર.